સીતારામ બધાઈને. બાની કન્ડિશન બહુ લથડેલી છે અત્યારે. પકડીને બેહાડ્યા છે, બેહી હકતા નથી. પાછળ બે હાથનો મારો એક હાથનો આખો ટેકો રાખ્યો છે. હુતા હુતા હક થતું નથી. પથારીમાંથી ઊભા થાય, ઊભું થવાતું નથી. બેલેન્સ વિના બેહાતું નથી. આખા એકાઈથે પકડીને બેહાડ્યા છે, કોઈ શાંતિ નથી જીવને. ધલવલાટ છે અને 2 દિવસ થયા સારું નથી, હરખું નથી. આ હાલક ડોલક છે તી ક્યાં અટવાણો માં જીવ, ક્યાં અટવાણો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ સંગસ્તે. ઈ માર ખોરામાં બેસે, માર ખોરામાં બેસે. સંગસ્તે જો આવે ને, હજી મોહ ન જ જાતો. મારી અંદર જ્યાં સુધી માયા છે ને ત્યાં સુધી એને મોક્ષ ન મળે. મને ભૂલી જાહે ને તો એ છુટકારો થાય. હવે મને કેદી ભૂલે? મને ભૂલીએ ને તેદી જાહે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ સંગસ્તે કર્મણા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાસ્થાયે સંભવામિ યુગે યુગે. યસ્માન દ્વિજતે લોકે લોકે દ્વિજતે ચ યા હર્ષમર્ષ ભયદ્વેગ મુક્ત સચ મે પ્રિય. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયન્તમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પીબસ્વાય અમૃતમેત દેવા ગોવિંદ દામોદર માધવેતી. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયન્તમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પીબસ્વામૃતમેત દેવા ગોવિંદ દામોદર માધવેતી. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબ સર્વે મિલિત્વા સમવાપી યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. સુખમ શયાનાં નિલયે નિજે અપી નામાનિ વિષ્ણુ પદવન્તિ માત્યામ તે નિશ્ચિतं તન્માત્યાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતી. સુખમ વસાનેદમેવ સારમ દુઃખમ વસાનેદમેવ જ્ઞેયમ
देहावसानेदमेव चाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे बसवामृतमेतदेवा गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति સાંભળે કે ન સાંભળે સાંભળે કે ન સાંભળે એના કાન તો પવિત્ર થાય ને ઘર પવિત્ર થાય આ મોક્ષ અધ્યાય છે બધાય ગીતાજીના મોક્ષના અધ્યાય છે બધાય એના એટલા જેટલા ઇમ્પોર્ટન્ટ શ્લોક છે ને મને કોઈ કહેતું હતું કે ગીતાજીના મોક્ષનો આ બોલો ને એના જે આપણે લાગુ પડતા હોય ને મૃત્યુના સમયે મોક્ષના એ ગજેન્દ્ર મોક્ષ છે એ મને નથી આવડતો કારણ કે ભણવામાં એ ન આવતો એટલે મેં કોઈ દી વાંચ્યો નથી ને ભણાવવામાં નહોતો આવતો એ મારે મોબાઈલમાં ચાલુ કરવો પડે ભગવદ્ ગીતાના શ્લોક તો લગભગ હે હા એ મોક્ષના ભાઈને સંભળાવ્યા હતા બધાય આખી રાત કાન પાસે આખી રાત બેઠા બેઠા બોલી હતી હું હવારો હવાય એના કાન પાસે બધું સાંભળતો હતો હું તો ને આંખમાંથી આમને પાણી વયા જતા હતા સાંભળતો તો બધું સાંભળતો હતો બોલાતું નહોતું ખાલી એને મોક્ષ મળી ગયો હા ઈતા ઈ હારે ઠેકાણે એને થોડા કર્મ કર્યા હતા એવા ઈશ્વર એને હારે જઈ ગયા ઈ હારું આપણે ખવરાયું હોય ને માં ખવરાયું હોય હારું ઈ જેટલું ખવરાયું હોય એટલું હારું જેમ ઈ આપણો જન્મ સુધરે ખવરાયું હોય ને તો ક્યાં જાવું હે આમાંથી બર નથી થતું બા થાકી જાવ ઉઈ જવાય બા ઉઈ જવાય ઉઈ જવાય ઉઈ જવાય ઉઈ ન જવાય હે ઉઈ જવાય ને હા ઉઈ જવાય તોફાન ન કરાય પડી જાય કેવા આ પાડે છે બિચારા ભગવાન તે હક નહીં થતું હોય દયા આવે આપને પેટમાં બરે પેટ બરી છે ને બાને જોઈએ તો રાખ થઈ જાય આપણું કે ભગવાન આની હું એવા કરમ કર્યા છે કે જો મગજમાં એક ઘરી ગયું છે હાથોનો હોજી ગયું જોયું તમે હવે એનો હાથમાં બીજો કઈ વાંધો નથી વજન આપે શરીરના આખા શરીરનો વજન હાથ ઉપર દઈ અને આમ ભાગવાનું કરે પછી શરીર કેટલું ખમે આપણા હાથ ઉપર વજન આખો દિવસ તમે દીધે રાખો તો હાથમાં હોજો આવી જાય આ રહેડામાંથી દીનો નાથ બધોય કેદી ભગવાન મુક્ત કરે નહીતર અત્યારે છે ને એના આપણે કહીએ ને કે એના જેવું સુખી આટલી સેવા પામે દીકરો આવો વહુ તો ઠીક સેવા કરે આપણે લેડીઝની સેવા કરીએ સમજાણું મારી મામાને ઈ જ કહેતી હતી કે બેની કે આપણે બાયુ તો બાયુની સેવા કરીએ ને એમાં કઈ નવાઈ ન કરીએ અજીત કેવો જ કે શ્રવણને પાછો કેવરાવી દે ને એવો અજીત સેવા કરે બપોર લગી બધું બપોરે તો હું ન હોય 7 વાગ્યાની વહી જાવતી 1 વાગે હું પહોંચું પાછી ઘરે તો નેપી ચેન્જ કરવી સાફ કરવા આખા ભૈરા હોય તો નવડાવવા ચાદર પાછી ધોવી બદલાવવી ધોઈ નાખે મારા માટે હવે રાખતોય નથી વિચારો આવું પુરુષ કોણ કરે છતાંય કે એટલું કે જો બાને કે વ્યવસ્થિત પાછો નાસ્તો કરાવે સવારમાં 7 વાગ્યા બહુ ઉઠાઈ હોય ને ઘણી વાર નહીં ઉઠા હોય તો નાસ્તો બાકી રહી ગયો હોય આવો દીકરો ઈશ્વર એને આપ્યો છે પણ હવે ઈ નથી બેહી શકતા આવી સેવા પામે ઘણી પણ આ ઢહેડામાંથી ભગવાન મુક્ત કરી દે ને આ ઢહેડા કહેવાય આપણે એવા ચોખ્ખા ચણક રાખીએ અમારા પાણી જ વવાઈ હતા ને કહેતા હતા કે તમારા બા કેટલા ચોખ્ખા છે કે પથારી એટલી ચોખ્ખી બા એટલા ચોખ્ખા નહીતર તમને ક્યાં ખબર હોય કે મહેમાન કોણ આવવાનું છે તો આપણે ચોખ્ખું રાખીએ હું થોડી કોઈને બતાવવા માટે ચોખ્ખું રાખીશ બા બે જો હાલ બહાર જો બહાર હાલ ક્યાં જાવું બહાર બાયણે જાવું બાયણે ના જવાય વરસાદ આવે બારોબાર વરસાદ આવે બા આવતો નથી બારોબાર વરસાદ આવે ન જવાય ને પલરી જાય આપણે
વરસાદ આવે બા, બારોબાર વરસાદ આવે. જવાય? વરસાદમાં જવાય? જાવું બાઈને? પેલાનું અમે હાહુ ઓટલે બેહતી ને એને તાજું થાય તો જારી પકડીને એમ જ કે હાલ બાર, હાલ બાર. બહાર બેહીએ ને એટલે એને બેહાતું નથી ટેકાવી ના કે ખુરશી લઈને કે, અને કપડાને બિચારાને ઘડીએ ઘડીએ આપણે રોડ ઉપરનું મકાન હોય બધું જોવું પડે એટલે બાઈને તો બેહાડાય જ નહીં. આ શરીર જે છે ને એ થાયકું છે, હવે એકદમ થાયકું છે. ટેકા વિના તો બેહી જ ન થકતા. અને અત્યારે વરસાદ ઘડીએ ઘડીએ આવે તો આપણે ક્યાં અંદર લેવાય? એક આવતો તો નથી, વળી એકાદું જીરીક છાટુડી આવે ને વળી વહી જાય, વળી છાટુડી આવે ને વળી વહી જાય. એટલે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે બાને હરખા કાં તો દોડતા કરી દઈએ અને કાં મોક્ષ આપી દઈએ. કારણ કે આ ઢહેડા છે ને જે કરતું હોય ને એને ખબર હોય, જે જોતું હોય ને એના આ ઢહેડા આખો દી. બપોરે હું એની બાજુમાં ઓસીકું નાખીને હું બપોરે તો હું જેવી હોતી હોય ને એવું ભટ કરીને ઓસીકું ખેંચી લે પોતે ધીમે ધીમે ધીમે. આપણે જોલું બપોરે સવારમાં વહેલી 4:30 ઉઠું ને એટલે સવારે એક જોલું મને આવે તો જેવું જોલું આવવાનું થાય ને ઓસીકું ખેંચી લે પછી બેગું એની પાસે. હે હા જો કે માથે નાય. હા હા કેવી જોક આપણે કઈ ખબર નથી પડતી, બધી ખબર પડે. નાઈ નાવી ને તે પૂછે કે માથે નાઈ. માથામાં ખબર નહીં, ગરમી એવી થાય ને પછી ખંજવાળ ઉપડે તો આપણે એમ થાય ટોલા છે. ટોલા શું હોય? પણ ગરમીની એવી ખંજવાળ આવે ને સફેદ વાળ હોય આપણા, સફેદ વાળ ફૂટે ને એ એવા કઈડે મરી ગયા, ખબર નહીં શું કડતું હોય. એમ થાય કે આમ ખોદી નાખીએ ને એવી ખંજવાળ આવે. ઓલો લીમડાનો હાબુ વાપરીએ, પછી ઓલું સ્પેશિયલ શેમ્પુ આવે છે, આયુર્વેદિક શેમ્પુ અમારે વેચવા વાળા નીકળે, એના આપણે ઉપયોગ કરીએ. ખંજવાળ 2 દી થાય, રવિવારે ધોયું હોય, સોમ ને મંગળ ગયા, આજે બુધવાર હતો નહોતું ધોવું ને તોય ધોવું પડ્યું માથું. એવી ખંજવાળ ઉપડી હતી. ગરમી મને બહુ, કદાચ ગરમીની ખંજવાળ થાય મને. એટલી ગરમી થાય ને કે એની વાત જવા દો. આખો દી આપણે હળિયું કાઢતા હોય ને એટલે વધારે ગરમી થાય. હાલો બાને જરાક વાર ફોહલાવીને હોવડાવું જો હુવે તો. આવજો બધાય. સીતારામ સીતારામ. બધાને કામ બામ કરી લીધું? ઉપર નીચે ઢાંકલું છે ને મજા જ નથી આવતી, મગજ આમ ભારીને ભારી રહીએ છે બધાને. લગભગ આવું જ છે આપણા ગુજરાતની અંદર. પોરબંદર ની અંદર તો હજી કેટલા દિવસ થયા શ્રાવણ મહિનાના સરવડા આવે. ઓલા કેમ શ્રાવણ મહિનાના સરવડા તો ચાલુ છે, સરવડા નથી આવતા. ઢાંકલું અને અંદર અંદરથી ગરમી એકદમ. એટલે આપણે કામ કરી લઈએ ને એટલે એક તો ગરમી થાય ને એક તો કામ કરતા હોય એટલે શ્વાસ ચડી જાય એકદમ. કચરા પોતા કરી લીધા, નીચે કરીને આવી, ઉપર કરીને આવી. તો પાણી જોયું તો ટાંકામાં પાણી નથી. મોટર ચાલુ કરી અને બેસી ગઈ. અહીંયા ટાંકો ભરાઈ જાય તો પછી ગરમી રેપઝેપ થઈ ગઈ પછી નાવા જાવ. અત્યારે ચોમાસામાં તો ઠંડક હોવી જોઈએ. આપણે શિયાળો અને ચોમાસું જે છે ને એમાં મજા આવે. તમારે ઓઢી ઓઢીને હોવું પડે, એને બદલે બફારો કે વાત જવા દે એવો બફારો છે. બા નીચે એમને શાંતિથી બેઠા છે. આમ તો બહુ તોફાન નથી કરતા. તોફાન કરે તો ધ્યાન રાખવું પડે. તો અહીંયા જ બેસી ગઈ પગથિયે. એક મોટર ભરાઈ જાય ને તો છલકાય નહીં ટાંકો છલકાય એટલે અમારે સીડીનો કોચ જે છે ને એ ખુલ્લો છે એટલે બધું રેલમ છેલમ પાણી આવે. શાંતિથી બેઠી. બહેનોના કામ ખૂટે નહીં. જીવનની અંદર કામ ક્યાંથી નીકળી જ પડે. જન્માષ્ટમી ને રક્ષાબંધન નજીક આવે છે. આઈ થિંક લગભગ શનિવાર, આ શનિવારે નહીં ને એના પછીના શનિવારે 9 તારીખે લગભગ રક્ષાબંધન છે એમ સાંભળ્યું છું મેં. રજીસ્ટરમાં તો 9 તારીખ જ આપી છે. જો આગળ પાછળ કાંઈ ઓલું અમુક ગામમાં 2 થતા હોય ખબર નહીં મને. તો લગભગ શનિવારે છે રક્ષાબંધન 9 તારીખે. 15મી ઓગસ્ટ અને શીતળા સાતમ, પછી 16 આઠમ ને આવું બધું છે. એટલે હવે આ જુલાઈ મહિનો તો એક રજા નથી સ્કૂલમાં. 27 દિવસ સુધી સતત કામ કર્યું, 4 રવિવાર સિવાય એકેય રજા નહીં. આખો મહિનો કામ જ ખેંચવું પડ્યું એટલે ડબલ થાક લાગે. એટલે રવિવાર ને પછી વચ્ચે એકાદી રજા આવી જતી હોય ને તો આપણે પેન્ડિંગ કામ હોય ને બધા નીકળી જાય. કાલે ચોરી પડી હતી ઘણા સમયથી એમને, તો મેં કઈ જોઈ નહીં કારણ કે હું હમણાં અળિયાપટ્ટી કરતી